કચ્છમાં ધરતીકંપ થયું ને ત્યારે ગયા હતા તો અમારે પેલો જગ પાણીનો ખલાસ થઈ ગયો ને એટલે ઓલા પાણીના પાઉચ ત્યારે તો આવતા. અમે 7 જણા વાન લઈને ગયા હતા સર્વે કરવા કે આપણે આ બધે નુકસાની થઈ હોય ને કે આપણે હેલ્પ થઈ શકે. તો પાણી ખલાસ થયું ને એટલે પાણી ઓલા બધા વેચતા હતા એની પાસે ગયા ભાઈ તો અમારે પાઉચ જોઈએ છે. હું લઈ એ કે લઈ જાવ 200 લઈ જાવ. અમે તો કે મફત દઈએ છીએ. હું અમારે મફત નથી જોતા. અરે કે અમે વેચતા નથી. હવે આવીને ડખો ઉભો રહ્યો ઓલા કે અમે વેચાતો દઈએ નહીં અમે કઈ મફત લઈએ. મેં કીધું અહીંયા જેને તકલીફ પડી છે આ એના માટે, અમે કઈ આ ભોગવા માટે આવ્યા નથી. તો પેલા એ કીધું કે હવે એ તો નહીં બને, બીજે ક્યાંય વેચાતું મળતું હોય તો લઈ લો. અને ત્યારે પેલે કોકે પાઉચ નો આઈસર ભરીને મોકલ્યું. દાન દેવા વાળા હોય ને આખું પાઉચ નું આઈસર ભરીને મોકલ્યું. હવે ઓલા બધા હતા ને તે ઓલા ફોરેન વાળા ધાબળા વેચતા હતા ને ત્યાં લાઈનમાં વયા ગયા હતા. એટલે અહીંયા કોઈ હાજર હતું નહીં. એ ભિખારી જ થઈ ગયા હતા. ફોરેન ના ધાબળા દેખાતી એટલે એ ત્યાં બધા વયા ગયા હતા. એટલે કોઈ માણા નહીં. ઓલા આઈસર તો ઉતારવું તો પડે ને. અમે 7 જણા હતા. એ કે હારું કોઈ નથી ના આઈસર આવ્યું છે કામ ઉતાર દઈએ. મને કે કેટલી મજૂરી લેહો? હું કહું તમે અમને પાઉચ આપજો અમે તમને ઉતાર દઈએ. એટલે અમારી મજૂરી મારફત અમારે મજૂરી જોતી નથી એટલે અમે એને આઈસર માંથી ઉતારી દીધું. ભાઈ અમે કોણ છીએ? ડોક્ટર છીએ, એન્જિનિયર છીએ, ત્યાં કોઈ લેવા દેવા નથી. આ તો સેવાનું કામ છે. અને એ જયારે અમે ઉતારી દીધું એ કે તમારે જોતા હોય તો 200-250 લઈ જાઓ. મેં કીધું અમારે હું બહુ થઈ ગયા, પેટમાંથી પોટલું થોડું બંધાય. આ બીજા માટે છે, અમારી મજૂરી એટલી. કારણ કે ત્યારે આપણી અંદર આ ખુમારી આવે ને કે મફતનું લઈશ નહીં, તે દિવસે ભગવાનને પણ એની નોંધ લેવી પડે. આચરણ પેલું કરવું પડે પણ આપણે કરતા નથી. એટલે આપણા ભક્તો, સંતો, મહંતોને આપણે નજર સામે રાખવા પડે ને એટલે જ કીધું કે કર્મોમાં ફળની ઈચ્છા રાખવી ઉચિત નથી. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 25મો અને 26મો શ્લોક આપણે જોઈએ છીએ. ત્યાં કહેતા હતા આપણે કર્મોમાં ફળની ઈચ્છા રાખવી ઉચિત નથી. કેમ કે હીરા ને કાંકરા પથરાના બદલામાં વેચવા એ બુદ્ધિમત્તા નથી. કાંકરા અને પથરાના બદલામાં વેચવા હીરા, હા એ ઉચિત નથી. કારણ કે આ જીવન છે ને, આત્મા છે ને હીરાથી પણ ઉત્તમ છે. અને આ બાકીની વસ્તુ જે દેખાય ને એ પથરા બરાબર છે. તો એના બદલામાં એ ખરેખર આને મૂકી દેવાય ખરું? ખરેખર તો ઈમાન વેચવું કે ભગવાન કે તારા આત્માની કિંમત તો તું જાણ. આ તને ખેંચી જાય. લોહ ચુંબક છે ને એ લોખંડ ને ખેંચે, પણ લોખંડ લોહ ચુંબક ને ખેંચી જાય. આપણે એ છીએ, ખુમારી છે. ભગવદ્ ગીતા એવું કહે છે કે તું કોઈ સામાન્ય નથી. હા, એક સામાન્ય પીઆઈ નો છોકરો જો ગલીમાં કોલર ટાઈટ કરીને ફરતો હોય, એને અભિમાન હોય કે મારો બાપ પીઆઈ છે. તો ભક્ત કોલર ટાઈટ કરેમાં નવું શું છે કે મારો બાપ તો ત્રિલોકનો નાથ છે. એને બીજી કોઈ બીક હોતી નથી. અને એટલે કીધું કેમ કે હીરાને કાંકરા અને પથ્થરના બદલામાં વેચવા એ બુદ્ધિમત્તા નથી. આથી સકામ ભાવનો ત્યાગ કરીને શુભ કર્મ કરવાથી બહુ જલ્દી લાભ થાય. સકામ ભાવ, હવે સકામ ભાવ એટલે મારે કંઈક જોઈએ છે, આને સકામ કહેવાય કે કંઈક મેળવવું. પણ કંઈ પણ મેળવવું નથી તો ઓલો 1000 હાથ વાળો દેવા બેહે ને તો કોઈ તમે ના પાડો ને તો પણ ઢગલો થાય. માગવું ન પડે. 1000 હાથ વાળો આપે ને એટલે તો આપણે કહીએ ને કે ભાઈ 1000 હાથ વાળો દે, પછી મારે કઈ 2 હાથ વાળાની માગવાની જરૂર રહેતી નથી. પણ એક બીજું યાદ રાખવું જોઈએ કે 1000 હાથ વાળો લેવા માંડે ને તો આ 2 હાથે રોકશું કેટલું? એ પણ ખાસ છે. કોઈને એવો અહંકાર હોય ને
ખરેખર ભગવાનની એક ઠોકર લાગે, ભગવાનની ઠોકર કેવી રીતે લાગે? ભગવાન મારવા નથી આવતા, અને સમય કોઈને તલવાર લઈને કાપતોય નથી. સમય એની બુદ્ધિ એવી ફેરવે કે એ ન્યા જઈને શીંગડું ભરાવે, બોલ, અને પછી જે થાય શીંગડા હોતો જાય. કારણ કે એને એવી કમતી હુજે કે એના સામે બથે પડે. ઘણી વખત છે ને કે બધાય પેલું કરો, પણ અગ્નિ આયરે ખેલ કરો નહીં. હા, ફટાકડા ને અગ્નિ ભેગું થાય, શું થાય? ભડાકા જ થાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે જે પાપ કરતો હોય ને એને અગ્નિથી દૂર રહેવું જોઈએ. કારણ કે પાપ છે ફટાકડા જેવું, એ તો ફૂટે પણ બીજાને હગાવે. અને જો ના જોયું હોય તો જોઈ લો, રાવણ, કંસ અને દુર્યોધન આખા કુટુંબ હોતે ગયા. કારણ કે એ તો ના જીવે, પણ એના કુટુંબની પણ બરબાદી થઈ જાય. એટલે પેલું યાદ રાખવાનું આપણે કેમ જીવવું અને હું કરવું. કારણ કે જેના માટે આપણે કાંકરા અને પથ્થર એને કયા છે શાસ્ત્ર. જે બધું દેખાય છે આપણને તો મૂડી મિલકત આ તે હીરા માણેક દેખાતો હોય છે, પણ આત્માથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. કારણ કે આત્મા જીવન તો છે ને, ભગવાનનો અંશ છે. અને આ તો આપણે જે માયામાં પડેલા છે, વસાવવી જોઈએ, પણ એવું નહીં કે પાપ કરીને વસાવવી જોઈએ. વસાવવાની ના જ નથી. એટલે તો આપણે ત્યાં શ્રી સૂક્તમનું પારાયણ આવે છે. અનપગામિની લક્ષ્મી મયાવહ. પગ વિનાની લક્ષ્મી ભગવાન મારે ત્યાં આવે. શા માટે? હાથ પેઢી સુધી જાય નહીં. અને પાપની લક્ષ્મી હાથ પેઢી બરબાદ કરી નાખે. અને ન જોયું હોય તો ભાગવતમાં એક વાત આવે છે, પરીક્ષિત રાજાનું રક્ષણ જન્મ નતો થયો ને ત્યારે ગર્ભમાં ભગવાને કર્યું પરીક્ષિતનું રક્ષણ. પણ જ્યારે એની લૂંટેલા હોનાને મુગટ માથે પહેર્યો અને ઋષિની ડોકમાં હાથ પહેરાયો અને પછી હરાપ દીધો, ભગવાન રક્ષણ કરવા નથી આવ્યો. તક્ષક નાગ ડંખ દેવા આવ્યો. એ જ પરીક્ષિત રક્ષણ કરનારો ભગવાન. અને એ જ પરીક્ષિત, કારણ કે એને પાપનું ધન આવ્યું ને માથે, અને એની બુદ્ધિ ફેરવી. એટલે આપણે પણ એમાંથી શીખવા જેવું. ભાગવત કંઈક કહી જાય છે, આપણે ભાગવતમાં કૂદીને નાચીને રમીને આવતા રહીએ. આપણે એમાં કીધું તો હા ભરતા જ નથી, સમજતા જ નથી. બહુ મોટું કહી દીધું એમાં કે કોઈ પણનું લૂંટેલું, કોઈ પણનું લીધેલું, કોઈ પણનું ઈચ્છા વિનાનું પડાવી લીધેલું એ ધન ક્યારે આપણને શાંતિ લેવા દેતું નથી. અને ત્યાર પછી પણ ક્યારેય એને પરિવારમાં પણ સુખી થવા દેતા નથી. એટલે તો આપણે ઘણા ઘણા જોઈએ ને, રૂપિયા છે, કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે, પણ સુખ શાંતિ ને આનંદ નથી. અને તાજો દાખલો જોવો હોય તો લાલુ પ્રસાદ યાદવ, બિહારની અંદર. હા, ભાઈ એ તો જગ જાહેર. આખો પરિવાર બરબાદ છે, 13 છોકરા છે. અટાણ બધાય કોર્ટમાં ધક્કા ખાય છે, પોતે તો સજા ભોગવે છે જેલની. જેનું એની ઉદ્ઘાટન કર્યું હતું મુખ્યમંત્રી હતો, એ જેલમાં એને સજા મળી, રેવાઈ ગયો. કરેલા કર્મના બદલા દેવા જ પડે. 20,000 કરોડ રૂપિયાની કટકી કરી હતી સત્તા હાથમાં આવી ત્યારે. એ 20,000 કરોડના વ્યાજ રૂપિયા અત્યારે દંડ ભોગવે છે આખું કુટુંબ. કોઈ વાપરી શકે એમ નથી, છોકરા છોકરીઓ બધા. ક્યારે થાય? આઈને જોવું પડે. જાજુ કરીએ તો આઈને જોવું પડે, નહીં તો આપણી પ્રજાને ભોગવવું પડે. આ પહેલું યાદ રાખવાનું. આઈને કાં તો જોવું પડે, અને કાં તો આપણું કરેલું આપણે ભેગું લઈ જવાનું, બાકીનું પાપ છોકરા ભોગવે. આપણે રૂપિયા ભેગા કરશું ને એના કરતા સંસ્કારો ભેગા કરશું ને તો એ બાળકો સુપુત્ર બનશે. અને સુપુત્ર ભયો તો કાંઈ સંચય, અને કુપુત્ર ભયો તો કાંઈ સંચય. કપાતર પાયકો તો હશે કામી દેહો ઉડાડ નાખશે, અને સુપુત્ર ભાઈ પાયકો તો એને કમાણી કરીને આપવાની જરૂર નથી, ઊભું કરશે. અને એટલે કીધું કે પથરા સકામ ભાવનાનો ત્યાગ કરીને શુભ કર્મ કરવાથી બહુ જલ્દી લાભ થાય છે. આ પ્રકારે સકામ ભાવથી નિષ્કામ ભાવ તરફ જવું એ બુદ્ધિ ભેદ નથી, બલકે વાસ્તવિકતા છે.
એ બુદ્ધિભેદ નથી, વાસ્તવિકતા છે. કારણ કે મારે કંઈ જોઈતું નથી, અને કંઈ જોઈતું નથી તો સમાજની સેવા કરું, બીજાના કલ્યાણની ઈચ્છા કરું, તો ભગવાન ખુદ એમ કે છે હું કોઈનું ઋણ રાખતો નથી. આ ઋષિઓને ભગવાને શું કરવા લાડકા દીકરા બનાવ્યા? લાડકા દીકરા એટલે જ બનાવ્યા છે, એને કંઈ જોઈતું નથી. જે રાજાનો કાન પકડી અને ગાદીથી હેઠો ઉતારી શકતો હતો એ જંગલમાં રહેનારો એક ધોતિયું પહેરનારો રાજા એનાથી ડરતો હતો, હતું કે નહીં? આજે જ્યારે પંડિતો રાજાના ગુલામ બન્યા છે તો રાજા ઉદ્ધત બને? નહીતર એ જ રાજાને કાન પકડીને હેઠો ઉતારી મેલે. રામાયણની અંદર આવે છે, વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણનું લઈ જવાનું કે છે ત્યારે દશરથ એમ કે છે હું જાઉં, મારા દીકરાને નથી મોકલવા. ત્યારે કુલગુરુ બેઠા હોય વશિષ્ઠ, એ ચક્રવર્તી રાજા હતો દશરથ, ઇન્દ્રને પણ લડાઈમાં મદદ કરવા ગયેલા દશરથ, એને ઋષિ શું કે છે? એ તો નહીતર જંગલમાં રહેનારો, એની પાસે કાંઈ નહોતું ધન, અને છતાં વશિષ્ઠ શું કે આપણે એમ જ કરવાનું છે, રામ અને લક્ષ્મણને મોકલવાના. દશરથ એક શબ્દ નથી બોલી શક્યો. અને અત્યારે પંડિત બોલવા જાય તો પંડિત પોતાના કર્મ પ્રમાણે રહ્યો નથી. નહીતર પંડિતની વાણીમાંથી નીકળેલો શબ્દ હામાવાળાનું બધું સામ્રાજ્ય ખતમ થઈ જાય. એ તલવાર નથી ઉપાડતો, એક એનો શબ્દ બહુ થઈ પડ્યો, 3 પેઢી બરબાદ થઈ જાય. આપણે જગતમાં બધાનું જોયેલું છે, અને એમાં વિશ્વામિત્ર તો પહેલા કેટલાને બધાને બરબાદ કરી નાખ્યા. પણ હામાવાળા સમજે નહીં તો આ રસ્તો આવે. અને એટલે જ કીધું છે કે અગ્નિમાં હાથ નાખો નહીં. એ અગ્નિ છે, અને અગ્નિમાં તો દાઝવાનું જ છે, અને એના 3 દાખલા છે: કંસ, દુર્યોધન ને રાવણ. રાવણ ને વાહે કોઈ વૈધું નહીં, ભાઈ ગયો, દીકરા ગયા, બધા ગયા, બધા મરી ગયા, પછી કોઈ ચમેર્યો છો. તો દુર્યોધન નું એવું છે, હો ભાઈઓ હતા, વાહે કોઈ હરાજ નાખવા વાળો નહોતો. એક જ પાંડવોની અંદર એક જ અભિમન્યુનો દીકરો પરીક્ષિત રહ્યો, અને એ ભગવાને એને બચાવ્યો, અને એનો વારસો હાલ્યો. પરીક્ષિતનો જમદગ્નિ અલા જન્મેજય થયા. પણ એને ક્રોધ કર્યો તો એને ભોગવવાનું આવ્યું, એને ક્રોધ કર્યો તો ભોગવવાનું આવ્યું. એટલે હંમેશા છે ક્રોધનું પરિણામ સારું નથી. બુદ્ધિ ભેદ નથી, બલકે વાસ્તવિકતા છે. આ જ રીતે ઉપાસનાના વિષયમાં પણ તત્વજ્ઞ પુરુષે બુદ્ધિ ભેદ પેદા નહીં કરવો જોઈએ. જે જ્ઞાની છે એને કદી બુદ્ધિ ભેદ કરવો જોઈએ નહીં, નહીં તો ભગવાનનો ગુનેગાર બને. કારણ કે બુદ્ધિ ભેદ કરવાથી પોતાનો લાભ ખાટે છે, એ હોવું જોઈએ નહીં. જેવી રીતે બહુધા લોકો કયા કરે છે કે નામ જપ કરતી વખતે ભગવાનમાં મન ન લાગે તો નામ જપ કરવો વ્યર્થ છે. ઘણા આવું કે, પરંતુ તત્વજ્ઞ પુરુષે એવું ન કહીને એવો ઉપદેશ દેવો જોઈએ કે નામ જપ કદી વ્યર્થ થઈ જ નથી શકતા. એનો મતલબ શું થયો? આને સુધારવો હોય તો મન ન લાગતું હોય તો પણ નામ જપ કરવાનું કહેવું પડે. કારણ ભલે મન ન લાગતું હોય પણ તું આદત પાડી તો ધીમે ધીમે મન લાગશે. પેલા સંત કાયમ નીકળે અને પેલા શેઠને પાસે માગે એટલે શેઠ કઈ આપે નહીં. આવું ને આવું 2 વર્ષ સુધી નીકળ્યા અને કે રસ્તો રહ્યો એટલે માગે આપે ને. એક દી ઉભા હતા ને, શેઠ ઉભા હતા ને આ નીકળ્યો ને પાત્ર ધર્યો એટલે ઓલા મુઠ્ઠી ભરી માટી નાખી. તો આજુબાજુ ઉભા વાળા બધા હસવા માંડ્યા અને પેલા સંતને શિખામણ દેવા માંડ્યા કે તમને ખબર છે કે આ કઈ દેતો નથી, અત્યારે માટી દીધી. કે મને આનંદ થયો. સંતે એવું કીધું, મને આનંદ થયો.
એ કે આમાં શેનો આનંદ કે આજે માટી દેવાનો હોય એનો હાથ તો વળ્યો, કાલ દેવાનો હોય એને ધન દેવાની ઈચ્છા થાય, પેલા તો હાથ